આપણે બધાએ સૂર્યમુખીનું ફૂલ તો જોયું જ છે, બરાબર? જેમ એ સૂર્યની સાથે સાથે ફરે છે, કલ્પના કરો કે જો આપણી સોલાર પેનલ પણ એવું જ કરી શકે તો? બસ આ જ કોન્સેપ્ટ પર કામ કરે છે સોલાર ટ્રેકર. આજના વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ. આપણે એ ટેકનોલોજીની વાત કરીશું જે ખૂબ જ સરળ છે પણ એટલી સ્માર્ટ છે કે સોલાર પેનલને સૂર્યનો પીછો કરાવે છે. અને પરિણામ? સામાન્ય સ્થિર પેનલ કરતાં લગભગ 40% વધુ વીજળી. તો ચાલો એક સીધો સવાલ પૂછીએ. આપણા ઘરની છત પર જે સોલાર પેનલ લાગેલી હોય છે એ શું ખરેખર પોતાની પૂરી તાકાત વાપરી રહી છે? વિચારો, સૂરજ તો આખો દિવસ પોતાની જગ્યા બદલે છે, પણ પેનલ તો એક જ જગ્યાએ સ્થિર છે. તો શું એ કંઈક ગુમાવી નથી રહી? બસ આ જે સવાલ છે જેનો જવાબ સોલાર ટ્રેકર આપે છે. વાત એકદમ સીધી છે. સોલાર પેનલને જો સૌથી વધુ પાવર બનાવવો હોય તો એને સૂર્યના કિરણો સીધા એના પર જ જોઈએ. જેવા કિરણો ત્રાંસા પડ્યા એટલે સમજો કે પાવર જનરેશન ઓછું થઈ ગયું. અને આ જ તો સૌથી મોટી મર્યાદા છે એક જગ્યાએ ફિક્સ રહેતી પેનલની. તો આ પાવર લોસની સમસ્યાનું સમાધાન શું? અહીં જ સોલાર ટ્રેકરની એન્ટ્રી થાય છે. ચાલો જોઈએ કે આ સિસ્ટમ કેટલી સ્માર્ટલી આ પ્રોબ્લેમને સોલ્વ કરે છે. જો સાવ સાદા શબ્દોમાં કહીએ તો સોલાર ટ્રેકિંગ સિસ્ટમ બીજું કાંઈ નહીં પણ એક એવો મિકેનિઝમ છે જે સોલાર પેનલને સૂરજની પાછળ ફેરવે છે. એનો એક જ મકસદ છે, પેનલ હંમેશા સૂર્ય સામે પરફેક્ટ એંગલ પર રહે, જેથી દિવસના દરેક સમયે મેક્સિમમ એનર્જી મળી શકે. સારું, તો આ સ્માર્ટ સિસ્ટમની અંદર એવું તો શું છે? ચલો એની આખી ટીમના મેઇન પ્લેયર્સને મળીએ અને સમજીએ કે કોનું શું કામ છે. આ રહી આખી ટીમ. દેખીતી રીતે સોલર પેનલ પોતે. પછી આવે છે સિસ્ટમની આંખો, એટલે કે LDR સેન્સર્સ. પછી છે આખી સિસ્ટમનું મગજ, એટલે કે માઇક્રો કંટ્રોલર. અને છેલ્લે સિસ્ટમના મસલ્સ, એટલે કે સ્ટેપર રોટર, જેને કંટ્રોલ કરવા માટે એક ડ્રાઈવર ચિપ પણ છે. ચાલો આંખોથી શરૂ કરીએ. આ LDRs એટલે કે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર્સ એકદમ જાસૂસ જેવું કામ કરે છે. આ નાના સેન્સર્સ સતત એ માપે છે કે પ્રકાશ કેટલો અને ક્યાંથી વધારે આવી રહ્યો છે. બસ આ જ રીતે એમને સૂરજનું લોકેશન મળી જાય છે. હવે વાત કરીએ મગજની. માઇક્રો કંટ્રોલર આખી સિસ્ટમનો બોસ છે. એ પોતાની આંખો એટલે કે LDRs પાસેથી ડેટા લે છે, એને પ્રોસેસ કરે છે અને તરત જ નિર્ણય લે છે કે ઓકે, પેનલને હવે જમણી બાજુ ફેરવવી પડશે અથવા ડાબી બાજુ. અને પછી આવે છે અસલી કામ કરનાર, એટલે કે સિસ્ટમના મસલ્સ, સ્ટેપર મોટર. એ મગજ એટલે કે માઇક્રો કંટ્રોલર પાસેથી ઓર્ડર લે છે અને પેનલને ફિઝિકલી ફેરવીને બરાબર એ જગ્યાએ ગોઠવી દે છે જ્યાં સૂર્યપ્રકાશ સૌથી વધુ હોય. ચાલો, હવે આપણે બધા પ્લેયર્સને તો ઓળખી ગયા. હવે એ જોવાનો સમય છે કે આ બધા એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે. આ સર્કિટ ડાયાગ્રામને તમે આખી સિસ્ટમની બ્લુપ્રિન્ટ સમજી શકો છો. આ ઇલેક્ટ્રોનિક નકશો કદાચ થોડો કોમ્પ્લિકેટેડ લાગે, પણ ગભરાશો નહીં. એ ખરેખર ખૂબ જ લોજિકલ છે. આ એ જ બ્લુપ્રિન્ટ છે જે આપણી સિસ્ટમની આંખો, મગજ અને મસલ્સને એક ટીમ તરીકે કામ કરાવે છે. જુઓ, શરૂઆત થાય છે ડાબી બાજુથી. આપણી આંખો એટલે કે LDR1 અને LDR2થી. આ બંને સતત પ્રકાશને માપી રહ્યા છે અને એ માહિતી સીધી મગજ એટલે કે માઇક્રો કંટ્રોલરને મોકલી રહ્યા છે. આ થયો આપણો ઇનપુટ. હવે આ માહિતી પહોંચે છે સર્કિટના સેન્ટરમાં, આપણી મોટી ચિપ એટલે કે મગજ પાસે. મગજ આ બંને LDRs પાસેથી આવેલા સિગ્નલની સરખામણી કરે છે. જો એક LDR કહે કે મારા પર વધુ પ્રકાશ છે, તો મગજ તરત જ સમજી જાય છે કે પેનલને કઈ બાજુ ફેરવવાની છે. અને છેલ્લે આઉટપુટ મગજ ડ્રાઈવર ચિપ મારફતે જમણી બાજુએ રહેલી મોટર એટલે કે મસલ્સને કમાન્ડ મોકલે છે. આ ડ્રાઈવર ચિપ એક ટ્રાન્સલેટર જેવું કામ કરે છે, જે મગજના નાના સિગ્નલને મોટર સમજી શકે એવા પાવરફુલ કમાન્ડમાં ફેરવે છે. અને બસ મોટર પેનલને ત્યાં સુધી ફેરવે છે જ્યાં સુધી બંને આંખો પર સરખો પ્રકાશ ન પડે. સરસ. તો હવે આપણે પાર્ટ્સ પણ સમજી ગયા અને એ કેવી રીતે જોડાયેલા છે એ પણ જોઈ લીધું. તો ચાલો હવે આ બધાને એક સાથે જોડીને જોઈએ કે આખી સિસ્ટમ સૂર્યપ્રકાશથી લઈને પેનલના હલનચલન સુધી કામ કેવી રીતે કરે છે. તો જુઓ, આખી પ્રોસેસ એક સતત ચાલતી લૂપ છે. સૌથી પહેલાં LDRs પ્રકાશ માપે છે. પછી મગજ એટલે કે માઇક્રો કંટ્રોલર એ રીડિંગ્સ વચ્ચેનો તફાવત ચેક કરે છે. પછી એ મોટરને ફરવાનો ઓર્ડર આપે છે.
મોટર પેનલને ત્યાં સુધી ફેરવે છે જ્યાં સુધી એ સૂરજની બરાબર સામે ન આવી જાય, જેથી મેક્સિમમ પાવર જનરેટ થાય. અને આ ચક્ર આખો દિવસ સવારથી સાંજ સુધી ચાલ્યા જ કરે છે. આનો અર્થ શું થયો? એક નાનકડી સાધારણ સર્કિટ સોલાર પેનલ જેવી એક ડબ્બા જેવી વસ્તુને એક સ્માર્ટ રિસ્પોન્સિવ ડિવાઇસમાં ફેરવી શકે છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસ બીજી એવી કેટલીય સામાન્ય વસ્તુઓ હશે જે બસ આવી જ કોઈ સિમ્પલ સર્કિટની રાહ જોઈ રહી હોય, પોતાની અંદર છુપાયેલી સ્માર્ટનેસને બહાર લાવવા માટે.